અત્યારે માણસો 1 થી 2 પરીક્ષા ફેલ શું થઈ જાય, પોતાની જાતને કોસવા લાગે છે. તો એક હું વાત કરું એક વ્યક્તિની, કે જે વ્યક્તિ એના જીવન દરમિયાન ઘણી બધી નિષ્ફળતા ભોગવે છે અને થોડા વર્ષો પછી એ વ્યક્તિ એક મહાન દેશનો રાષ્ટ્રપતિ બની જાય, તો આ વાતને તમે માનશો? તો વાત કરવાની છે આજે અબ્રાહમ લિંકનની, કે એનું જીવન છે એ નાનપણથી જ ખૂબ જ મુશ્કેલ હતું. બહુ બધી એને નિષ્ફળતાઓ મળી છે. એના જીવનની વાત કરીએ તો અલગ અલગ એને ઘણા બધા પોલિટિક્સની અંદર એને ઘણો ભાગ ભજવ્યો છે, પણ એમાં એને વારે ને વારે નિષ્ફળતા મળી હતી. એમાંની એક ખાસ વાત કરીએ તો યુએસ કોંગ્રેસ, એની અંદર એને સભ્ય તરીકે એને ફોર્મ ભરેલું ને એની અંદર પણ એને નિષ્ફળતા મળી. પણ જો આ સમય દરમિયાન કોઈ બીજો વ્યક્તિ હોય ને, તો કદાચ ને એ પોતાની જાતને નાસીપાસ કરી અને પાછો ફરવાની ટ્રાય કરે. પણ આ વ્યક્તિએ એવું નહોતું કર્યું. આ વ્યક્તિએ પોતાની જાતને એવી રીતના મક્કમ કર્યું અને મનથી વિચાર કર્યો કે જે હાર છે ને સાહેબ, એ હાર મારી સક્સેસ મળવા માટે જે લાગતો સમય છે અને મને મળતી અલગ અલગ પ્રકારની ઠોકરો છે. અને આ વિચારની સાથે એક સમય થોડા વર્ષો પછી કંઈક એવું ઘટના બને કે એ મહાન દેશ અમેરિકાનો રાષ્ટ્રપતિ બની જાય છે. તો આખી વાત ઉપરથી આપણને એક ભાવાર્થ મળે કે હારી જવું ને એ મુશ્કેલ નથી, પણ એ હારના કારણે તમારા મનથી જે હારી જાય ને વ્યક્તિ, એ ક્યારેય જીવનમાં આગળ ન વધી શકે. આના માટે એક ઇંગ્લિશ ડાયલોગ છે કે ધ એન્ડ ઇઝ અ બિગિનિંગ, કે તમારી જે અંત છે ને એ જ તમારી શરૂઆત છે. એટલે મહેનત ક્યારેય બાકી નથી રાખવાની સાહેબ.